ગાઝા પર ઇઝરાયેલનો પાયમાલ ઓછો થવાનો કોઈ સંકેત દેખાતો નથી. પેલેસ્ટાઇનના મૃતાંક દિવસને દિવસે વધી રહ્યા છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થવાને લગભગ 6 મહિના થવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ ઇઝરાયેલની સેનાએ ગાઝા સ્થિત હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલની સેનાએ આ હોસ્પિટલને ઘણા દિવસો સુધી ઘેરી લીધી હતી, જ્યાં એક તરફ ઘણા દેશો ઇઝરાયેલ અને ગાઝા વચ્ચે યુદ્ધ વિરામની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ ગાઝા પર ઇઝરાયેલના હુમલા વધી રહ્યા છે. ગાઝા સ્થિત અલ શિફા હોસ્પિટલને ઇઝરાયેલની સેનાએ 13 દિવસ સુધી ઘેરી લીધી હતી, જે દરમિયાન તેણે હોસ્પિટલ પર સતત અનેક હુમલા કર્યા હતા. ગાઝાની મીડિયાના ઓફિસ રિપોર્ટ અનુસાર ઇઝરાયેલના આ હુમલાથી 400 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકો હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, આરોગ્ય કર્મચારીઓ અને યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા લોકોના સમાવેશ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે ગાઝાના 9000 થી વધુ દર્દીઓ છે જેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે અને જેમને વિદેશ લઈ જવાની અને વહેલી તકે સારવાર આપવાની જરૂર છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં ઘણા દર્દીઓ હઠીલા રોગોથી પીડિત છે. આમાંની એક 12 વર્ષની છોકરી છે જે ગંભીર રીતે બીમાર છે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ આપને મળતી રહે.